સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારોનો આતંક ફરી એકવાર બેફામ બન્યો છે। ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દાદાગીરી કરવા આવેલા શખ્સોએ વેપારી પર ચપ્પુના ઘા ઝીક્યા હતા અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા। જાહેરમાં થયેલી આ લોહિયાળ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ છવાયો છે। સુરતનો ડિંડોલી વિસ્તાર જાણે ગુનેગારો માટે મોકળું મેદાન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અહીંના ઓવરબ્રિજ નીચે આવેલી પ્લાસ્ટિકની એક દુકાન પર ધોળે દિવસે લોહિયાળ ખેલ ખેલાયો છે। ભાટેના રજાનગરમાં રહેતા અને અહીં પ્લાસ્ટિકનો વેપાર કરતા જાકીરભાઈ પર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે। ઘટનાની વિગતો મુજબ કેટલાક શખ્સો દુકાને આવીને જાકીરભાઈ સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા। મામલો એટલો બીચકાયો કે આ શખ્સોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે જાકીરભાઈ પર હુમલો કરી દીધો હતો। જાકીરભાઈને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। પિતાને બચાવવા માટે જ્યારે તેમના પુત્રો વચ્ચે પડ્યા ત્યારે આ બેફામ બનેલા હુમલાખોરોએ તેમને પણ છોડ્યા ન હતા। આરોપીઓએ વેપારીના પુત્રો પર પણ હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી। જાહેરમાં થયેલી આ મારામારીને પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડિંડોલી ઓવરબ્રિજ નીચે અવારનવાર મારામારી અને ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી રહે છે। અસામાજિક તત્વોના અડ્ડા જામતા હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે વેપારીઓ સુરક્ષિત નથી। આ લોહિયાળ ઘટનાને પગલે તે વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલમાં ઇજાગ્રસ્ત વેપારી સારવાર હેઠળ છે, ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ये बेस्तान आवाज ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित, नेपाली और नेपाली का भाई। ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे। कुछ नहीं, वो अपने पोटला रखने के ऊपर से मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे, उसके ऊपर से सामान नहीं बोला चले थे उन लोग। भाई अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है। दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे। वो लोग ऐसा बोल रहे हैं दारू वाले। दारू का मतलब उधर क्या चल रहा हाँ, दारू का अड्डा चलता है वहाँ पे। अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए वहाँ। है? पुलिस तो बोल रही है दारू नहीं मिलता है। अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे। कौन सा पुलिस स्टेशन? डिंडोली पुलिस स्टेशन लगता है। कितनी उम्र है वो? उनकी लगभग 57-58 साल की उम्र है उनकी। और किसको लगा है? और मेरे बड़े पापा के 2 लड़के हैं, उनको लगा है। સુરતમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સવારના સમયે શાંતિથી ચા પીવા બેઠેલા 28 વર્ષીય રમેશભાઈને કાળ ભરખી ગયો છે। એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। સુરત શહેરમાં માર્ગો પર દોડતા બેફામ વાહનો નિર્દોષ લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે। આવી જ એક કરુણ ઘટનામાં 28 વર્ષીય રમેશભાઈનું અકાળે અવસાન થયું છે। વ્યવસાયે સિલાઈ કામ કરતા રમેશભાઈ આજે સવારે રાબેતા મુજબ ચા પીવા માટે બેઠા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને તેમને પોતાની અડફેડી લીધા હતા। અકસ્માત એટલો ભીષણ હતો કે રમેશભાઈને માથા અને પગના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલના બિછાને પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। મૃતક રમેશભાઈના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની છે। તેમના નિધનથી પત્ની અને 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ ઉપરાંત વૃદ્ધ માતા પિતા અને બહેન પર પણ આપ તૂટી પડ્યું છે। પરિવારનો કમાવનારો મુખ્ય આધાર છીનવાઈ જતા આખું ઘર શોકમાં ગરકાવ થઈ ગયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે। આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્યારા વાહનનો પત્તો લગાવી શકાય। માત્ર 28 વર્ષની વયે રમેશભાઈના મોતથી સિલાઈ કામ કરતા અન્ય શ્રમિકો અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। માર્ગો પરની આવી બેદરકારી ક્યાં સુધી લોકોના જીવ લેતી રહેશે તે એક મોટો સવાલ છે। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે। मेरा नाम अबरार अंसारी। क्या घटना हुई? घटना हुआ है तो वो चाय पीने नीचे गए थे, हम लोग ऊपर काम कर रहे थे। मास्टर ड्यूटी पर आ रहा था, वो देखा तो ऊपर हम लोग को जाकर बोला कि तुम्हारे भाई का एक्सीडेंट हो गया है, जाओ वहाँ पे देखो। तो हम लोग ऊपर से सभी कारीगर नीचे दौड़ते हैं तो वैसे ही बेहालत पड़ा हुआ है। वहाँ पे एम्बुलेंस वाले को फ़ोन किया तो एम्बुलेंस वाले गए वहाँ पे, फिर वहाँ से यहाँ लेके आए। यहाँ जाँच हुआ तो बोला कि डेथ कर गया। परिवार में कौन कौन है? परिवार में उसको 3 बच्चे हैं, एक बीवी है और माँ बाप है। क्या मांग? मांग हुई है कि अब उसका घर कैसे चलेगा, उसको बच्चा को पढ़ाने लिखाने के लिए उसकी सहायता चाहिए।
વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર જીવલેણ હુમલો કરીને 1.50 લાખની લૂંટ ચલાવનાર જમ્મુ કાશ્મીરની ટોળકીને વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. એક્ટિવા પર જઈ રહેલા વેપારીને આંતરીને લાકડાના ફટકા મારી લૂંટ ચલાવનાર આ ટોળકીનો માસ્ટર માઇન્ડ તે જ ગોડાઉનનો ભૂતપૂર્વ કર્મચારી નીકળ્યો છે. પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીના કરવડ વિસ્તારમાં આવેલા પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ગત 8મીની રાત્રે બનેલી સનસનાટીભરી લૂંટનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા એક વેપારીને નિશાન બનાવીને તેમને ગંભીર ઈજા પહોંચાડીને 1.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે વાપીમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય ટોળકીને દબોચી લીધી છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અનવર રફી ભટ્ટ અગાઉ આ જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા વિમલ પાન મસાલા ગોડાઉનમાં કામ કરતો હતો. તેને ચોક્કસ માહિતી હતી કે ગોડાઉનમાંથી દરરોજ રાત્રે મોટી રકમ રોકડમાં બહાર લઈ જવામાં આવે છે. આ માહિતીના આધારે તેને આખા લૂંટનું પ્લાનિંગ ઘડ્યું હતું. પોતાના બદ ઇરાદાને અંજામ આપવા માટે અનવર રફી ભટ્ટે જમ્મુથી પોતાના ખાસ મિત્રોને વાપી બોલાવ્યા હતા. ગોડાઉનમાં હાલમાં કામ કરતા જાહિદ ઉર્ફ ભુરિયાએ આ લૂંટમાં અંદરના બાતમીદાર તરીકે કામ કર્યું હતું. જાહિદે વેપારીની હિલચાલ પર રેકી કરી હતી અને જેવો વેપારી પૈસો ભરેલો થેલો લઈને નીકળ્યો કે તરત જ અન્ય સાગરીતોએ ત્રાટકીને લાકડાના ફટકા મારી લૂંટને અંજામ આપ્યો હતો. વલસાડ એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને જમ્મુ કાશ્મીરના ત્રણેય આરોપીઓને લૂંટના 1.50 લાખ રોકડા અને અન્ય પુરાવો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ખાસ કરીને પ્રપ્રાંતીય આવીને ગુના આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીને પગલે વાપીના વેપારી આલમમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પોલીસે વેપારીઓને પણ અપીલ કરી છે કે મોટી રકમની હેરફેર સમયે સાવચેતી રાખે અને જરૂર જણાય તો પોલીસની મદદ લે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી બે અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. સર, આ આરોપીઓ કોણ છે અને એમનો કઈ રીતે પ્લાન બનાવેલો, મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે? ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે જાહિદ મીર, અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ. આ ત્રણેય આરોપીઓ મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઘણા સમયથી આ ફરિયાદીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા. માલ લોડિંગ અનલોડિંગનું કામ કરતા હતા. ફરિયાદી જે છે એ વિમલ પાન મસાલાનું ગોડાઉન ધરાવે છે અને દિવસ દરમિયાન એના ત્યાં ઘણા બધા લોકો પાન મસાલા ખરીદ કરવા માટે આવે. એ રોકડ રકમ ફરિયાદી પાસે આવતી હોય છે. આ બાબતની જાણ આરોપીઓને ખબર હતી અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ જાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા બે આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા બે આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે કે શું અને બાકીની શું કામગીરી કરી? તપાસ દરમિયાન પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરેલ છે. જે બંને આરોપી લૂંટમાં સંડોવાયેલા હતા, ફરિયાદીને ઈજા કરી અને 1.5 લાખ રૂપિયા લઈ ગયેલા હતા, એ બંને આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરેલ છે. લૂંટમાં જેટલો મુદ્દામાલ ગયો હતો એ તમામ 1.5 લાખ રૂપિયા રિકવર કરેલ છે અને આ કાવતરામાં સામેલ ત્રીજો ઈસમ જાહિદ મીર એની પણ પોલીસે ધરપકડ કરેલ છે. આમ કુલ 3 આરોપીની ધરપકડ થયેલ છે
ત્રણેય આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ માટે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી વાપી વિસ્તારમાંથી જ પકડાયેલા છે. ઘટનાની જાણ થતાં આની ગંભીરતાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી ડુંગરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના વર્ણન આધારે આરોપીની તપાસ ચાલુ હતી. દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે. સુરત ગ્રામ્યના માંડવી સ્થિત કાકરાપાર ડેમમાં ગઈકાલે સાંજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ડેમમાં નાહવા પડેલા 4 યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મિત્રને ડૂબતો બચાવવા જતા અન્ય 3 યુવાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા જળાશયોમાં નાહવા પડવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો માંડવીના કાકરાપાર ડેમમાં જોવા મળ્યો છે. ગઈકાલે સાંજના સમયે અહીં નાહવા માટે આવેલા 4 યુવાનો એકાએક પાણીના ઊંડાણમાં ડૂબવા લાગ્યા હતા. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા સમગ્ર માંડવી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ 4 યુવાનો ડેમમાં નાહવાનો આનંદ માની રહ્યા હતા. તે દરમિયાન એક યુવક પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે તેના અન્ય 3 મિત્રોએ પણ પાણીમાં ઝપલાવ્યું હતું, પરંતુ કમનસીબે તે ત્રણેય એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ક્ષણભરના બચાવ કાર્યમાં 4 જિંદગીઓના જોખમમાં મુકાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને માંડવી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક કાકરાપાર ડેમ પર દોડી ગયો હતો. ફાયરના જવાનો દ્વારા મોડી રાત સુધી અને આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ અત્યાર સુધીમાં એક યુવકની લાશ મળી આવી છે, જ્યારે અન્ય 3 યુવાનોની હજુ પણ શોધખોળ ચાલુ છે. પરિવારના આશાસ્પદ પુત્રો પાણીમાં ડૂબ્યા હોવાના સમાચાર સાંભળીને પરિવારજનોના આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં ડેમ કે નદીના ઊંડા પાણીમાં ઉતરવાની લાપરવાહી ક્યારેય આવી મોટી હોનારત નોતરે છે. હાલમાં માંડવી પોલીસ આ મામલે કાયદેસરની તપાસ કરી રહી છે. જે યુવકની લાશ મળી છે તેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે બાકીના ગુમ યુવકોને શોધવા માટે ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે. કાકરાપાર ડેમ પર અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની મુખ્ય કચેરી ખાતે હવે ખાસ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર ખુદ મનપા કમિશનર સીધી નજર રાખશે. લોકોને પોતાની નાની મોટી ફરિયાદો કે વહીવટી કામો માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાયો છે. સુરત મહાનગરપાલિકા હવે વધુ હાઈટેક અને પીપલ ફ્રેન્ડલી બનવા તરફ આગળ વધી રહી છે. મનપાની વિવિધ શાખાઓમાં કામ અર્થે આવતા નાગરિકોને ઘણીવાર કયા વિભાગમાં જવું અને કોને મળવું તેની મૂંઝવણ રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સુરત મનપા કમિશનર દ્વારા કચેરીમાં જ અત્યાધુનિક હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્કની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના પર મનપા કમિશનરની સીધી દેખરેખ રહેશે. લોકોને હવે પોતાની ફરિયાદો માટે અહીં તહીં ભટકવું નહીં પડે. અલગ અલગ ચેનલો અને ડિજિટલના માધ્યમો દ્વારા લોકોની સમસ્યાઓ સીધી હેલ્પ ડેસ્ક પર નોંધાશે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવશે. મનપા તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનો કિંમતી સમય બચાવવાનો અને વહીવટી કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે. મનપા કમિશનર એમ નાગરાજને સ્પષ્ટ કહ્યું છે કે હેલ્પ ડેસ્ક માત્ર માહિતી કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ સમસ્યા નિવારણ કેન્દ્ર તરીકે કામ કરશે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય માનવીને પાલિકાના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે. શહેરીજનો હવે પોતાની પાણી, ડ્રેનેજ, રસ્તા કે પ્રોપર્ટી ટેક્સ સંબંધી કોઈ પણ મૂંઝવણ માટે આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકશે. સ્ટાફને પણ તાકીદ કરવામાં આવ્યું છે કે તેઓ નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે. ઝડપી અને સચોટ કામગીરી માટે આ ડેસ્કને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. સુરત મનપાની આ પહેલથી વહીવટી પ્રક્રિયા વધુ સુગમ બને તેવી આશા રાખવામાં આવી છે. કમિશનર
પોતે આ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરી રહ્યા હોવાથી સ્ટાફમાં પણ કામગીરી પ્રત્યે ગંભીરતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ મોડેલને અન્ય ઝોન ઓફિસોમાં પણ અમલી બનાવવામાં આવે તેવી શક્યતા છે. આરટીએમાં પણ ઘણા માંગે છે અને અમે પણ પ્રોએક્ટિવલી માહિતી આપીએ છીએ. પીઆરઓ મારફતે આપણે નિયમિત રીતે આપતા હોઈએ છીએ અને કંઈ પણ મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો આપણને માંગે તો અમે પણ સામેથી જેટલા માહિતી છે આપણી પાસે એ આપણે આપીએ છીએ. હા, એમાં ટાઈમ લિમિટ હશે. જે અમારું રૂટીનમાં દરેક કંપનીનો નિકાલ માટેનું L1, L2, L3 ઓટોમેટિક જે રાખેલું છે એ સિસ્ટમ એમાં પણ લાગુ થશે અને એમાં જે કમ્પ્લેન્ટ નવું નોંધવામાં આવશે એ તો એસએમસીની કમ્પ્લેન્ટમાં પણ જશે. એની સાથે એ પણ આપણે એક સુવિધા રાખેલું છે કે કોઈ પણ નાગરિક આવે તો એ અન્ય સેવા મેળવતા હોય, દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સનું હશે અથવા લાઇબ્રેરીનું મેમ્બરશીપ હશે અને બીજા ત્રીજા સવલિયત એસએમસી જોડે હશે, એ પણ માહિતી મને એમાં મળી શકશે. એટલે જે જવાબ આપીએ એ પૂરેપૂરું સમજીને વિચારીને આપી શકીએ છીએ. એ બરાબર નથી અથવા એનું નિરાકરણ આવ્યું નથી, એટલે એ બધાનું ટાળવા માટે એટલીસ્ટ એક પ્રોસેસ સારું કરવા માટે આ એક વિચાર મૂક્યું છે અને અમારે ટીમે એના માટે ખાસ મહેનત કરી છે. હું તો ખાલી કીધું કે આપણે એક સિસ્ટમ સારું કરવું જોઈએ એટલે પીએ બ્રાન્ચમાંથી ખાસ એના માટે લીધું, કારણ કે વધારે જવાબદારી અને વિઝિટર્સની જે કામગીરી છે એ લોકો સંભાળે છે. એટલે કમિશનર અને વિભાગો અને ઝોન એ વચ્ચે એક કડી બનીને લોકોને જે જવાબ અને માહિતી આપવાનું છે એમાં આપણે અમારું જવાબદારી સિટીઝન્સ ચાર્ટર મુજબ પણ જવાબદારી છે, તો એને સ્વીકારીને આપણે સરસ રીતે કરવાનું આ એક પ્રયોજન છે.